જય સ્વામિનારાયણ। બાળમિત્રોને જમાડ્યા। છપૈયામાં એક દિવસ ઘનશ્યામ બાળમિત્રોને લઈને મીન સરોવરને કાંઠે રમવા ગયા। રમતા રમતા 4 વાગી ગયા। માધવ, વેણી, પ્રાગ, સુખનંદન બધા જને ખૂબ ભૂખ લાગી। બધા જટજટ ઘરે જઈ જમવાનો વિચાર કરવા લાગ્યા। ઘનશ્યામને બધાના મનની વાત ખબર પડી ગઈ। ઘનશ્યામે કહ્યું, તમને બહુ ભૂખ લાગી છે? બધા બોલી ઉઠ્યા, હા સાંભળી ઘનશ્યામે કહ્યું, હું કહું તેમ કરો તો અહીંયા જ તમને જમાડું। બધા બાળમિત્રો બોલ્યા, હા અમે તૈયાર છીએ, પણ તમારે અમને જમાડવા પડશે। ઘનશ્યામ કહે, સાંજે સૂરજ આથમે ત્યાં સુધી તમે મારી સાથે રમવા કબૂલ થાવ તો હું બધાને જમાડીશ। બધા કહે, હા અમે રમીશું, અમને કબૂલ છે। પછી તો ઘનશ્યામે પોતાનો રૂમાલ છોડીને આંબાની ડાળે બાંધ્યો। પછી ઘનશ્યામે કહ્યું, થોડી વારમાં જ મીઠાઈ આ રૂમાલમાં આવી જશે, ચાલો આપણે થોડી વાર મીન સરોવરમાં નાહી આવીએ। બધા મીન સરોવરે નાહવા ગયા, પાણીમાં ખૂબ રમત કરી। પછી ઘનશ્યામ કહે, ચાલો બધા બહાર નીકળો, સાંજ પડી જશે, મોડું થશે તો મોટાભાઈ વઢશે। આ સાંભળી બધા બાળકો પાણીમાંથી બહાર નીકળ્યા। બધાએ કપડાં પહેરી લીધા। વેણીરામ બોલ્યો, ઘનશ્યામ મીઠાઈ જમાડીશ એમ તમે અમને કહ્યું હતું ને, લાવો મીઠાઈ, અમને બહુ ભૂખ લાગી છે। ઘનશ્યામ કહે, ચાલો આંબાના ઝાડ પર ચડીએ, ત્યાં મીઠાઈ રાખી છે। બધા બાળમિત્રો દોડતા દોડતા આંબા પાસે ગયા। એક પછી એક બધા આંબા પર ચડી ગયા। ઘનશ્યામે પેલી ડાળ પર જઈ રૂમાલમાં હાથ નાખ્યો, રૂમાલમાંથી મીઠાઈ કાઢીને બધાને આપવા માંડી। બધા બાળમિત્રોને થયું કે આ રૂમાલમાં મીઠાઈ કેવી રીતે આવી હશે? ઘનશ્યામ બધાના મનનો વિચાર જાણી ગયા। તેમણે તરત જ હુકમ કર્યો, જરાવારમાં તો 8 સ્ત્રીઓ હાથમાં થાળ લઈને આકાશમાંથી ઉતરી આવી। આ 8 સ્ત્રીઓ અષ્ટસિદ્ધિઓ હતી। બધી રૂપરૂપનો અંબાર, દરેકના હાથમાં સોનાના થાળમાં 32 પકવાન, વળી બીજા હાથમાં સોનાની જારીમાં પીવા માટે ઠંડુ પાણી। બધા બાળમિત્રોને નીચે ઉતારી ઘનશ્યામ બધા સાથે ગોળ કુંડાળે બેસી ગયા। 8 સિદ્ધિઓ ઘનશ્યામના ગીતો ગાતી ગાતી પીરસવા લાગી। બધાએ પેટ ભરીને ખૂબ ખાધું, ઠંડુ પાણી પીધું। બધાએ જમી લીધું એટલે દરેક સિદ્ધિ વારા ફરતી ઘનશ્યામને પ્રણામ કરીને આકાશમાં અદૃશ્ય થઈ ગઈ। એટલામાં તો સૂરજ આથમ્યો। બાળમિત્રો આનંદમાં નાચતા કૂદતા ઘનશ્યામ સાથે ઘેર પાછા